આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2026 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે 53 લાખ કરોડ રૂપિયાના તોટિંગ કદ ધરાવતા આ બજેટમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી। જોકે આ બજેટમાં ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી છે। ત્યારે ગુજરાતને આ બજેટથી અનેક ફાયદા થવા જઈ રહ્યા છે, જેમાં રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે, તેમજ એસએમઈ અને એમએસએમઈ ગ્રોથ ફંડ માટે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે। આ બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમ ચેન્જર દસ્તાવેજ તરીકે ગણાવ્યું હતું। અમદાવાદના એસપી રિંગ રોડ નજીક આવેલા વટવા રોપડા 4 રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે એક યુવકને 1.70 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। વટવા પોલીસને બાતમી મળી હતી કે રોપડા બ્રિજ પાસે એક યુવક એમ્બરગ્રીસ લઈને આવી રહ્યો છે, જેના આધારે પોલીસ અહીં દરોડો પાડીને આ યુવકને કોર્ડન કરીને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી 1.70 કરોડની 1.718 કિલોગ્રામ સ્પર્મ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે ભરત ધુંધળવા નામના આરોપીને ઝડપી લીધો હતો। આરોપી ભાવનગરથી તેના સાગરીત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા માટે અમદાવાદ આવ્યો હતો। સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતના અગ્રણી બિલ્ડર અને ગેલાણી ગ્રુપના માલિક તુષાર ગેલાણીએ આજે સવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। હાલમાં બિલ્ડર તુષાર ગેલાણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે 5 ફેબ્રુઆરીએ બિલ્ડર તુષાર ગેલાણીની દીકરીના લગ્ન હોવાથી ઘરમાં શણગાર સાથે મંડપ પણ રોપાઈ ગયો હોવા છતાં તેઓએ આવું પગલું ભર્યું છે। ત્યારે પોલીસે બિલ્ડરની રિવોલ્વર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે।